જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે મેં સ્પેશિયલ તમારા માટે 1500 પ્રશ્નોની મિત્રો એક પીડીએફ ફાઇલ બનાવી છે, જેની અંદર તમને જોવા મળશે જનરલ નોલેજના પ્રશ્નો. તો એમાંથી હું દરરોજ તમારી સમક્ષ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના મિત્રો પ્રશ્નો મૂકવાનો પ્રયત્ન કરું છું. જે આજે ભાગ નંબર 11 છે. તો વિડીયો પૂરેપૂરો જોજો કે જે ગુજરાતની કોઈ પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. 50 મહત્વપૂર્ણ જનરલના પ્રશ્નો ભાગ 11. પ્રશ્ન 1 કે ઋગ્વેદમાં ગુજરાતની કઈ નદીનો ઉલ્લેખ મળે છે? તો એ છે સરસ્વતી નદી. કઈ છે? સરસ્વતીનો ઉલ્લેખ. મહાન દેશભક્ત શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો મિત્રો? તો એ થયો હતો માંડવીની અંદર. ક્યાં થયો હતો? માંડવીમાં. પ્રશ્ન આગળ. ખંભાતનું પૌરાણિક નામ શું છે? તો મિત્રો એ છે સ્તંભ તીર્થ. કયું છે? સ્તંભ તીર્થ ખંભાતનું પૌરાણિક નામ છે. ગુજરાતમાં દીર્ઘકાળ સુધી શાસન કરનાર ચાવડા વંશનો છેલ્લો રાજમિત્ર કોણ હતો? તો એ તો સામંતસિંહ. કોણ હતા? સામંતસિંહ. પ્રશ્ન આગળ. ગુજરાતમાં સૌપ્રથમ ગટર લાઇન ક્યાં અને ક્યારે અસ્તિત્વમાં આવી હતી? તો આવી હતી અમદાવાદમાં ઈસવીસન 1890માં. ક્યારે? અમદાવાદમાં ઈસવીસન 1890માં. પ્રશ્ન આગળ. અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે લાઇન ક્યારે બની હતી? તો મિત્રો બની હતી ઈસવીસન 1860 થી 64 સુધી. ક્યારે? ઈસવી 1860 થી 64 સુધી. પ્રશ્ન આગળ. સુપ્રસિદ્ધ સાહિત્યકાર રમણલાલ નીલકંઠે ગુજરાતના નામ પરથી કઈ રાષ્ટ્રીય સંસ્થા સ્થાપી હતી? તો ગુજરાત સભા. કઈ રીતે સ્થાપી હતી? ગુજરાત સભા. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ કયું સામયિક શરૂ કર્યું હતું? તો ઇન્ડિયન ઓપિનિયન. કયું આવશે? ઇન્ડિયન ઓપિનિયન. આગળ જે પ્રશ્ન આપણે. ગુજરાતમાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કયા કાળમાં થયો હતો? તો મૌર્ય કાળમાં. કયા કાળમાં થયો હતો? મૌર્ય કાળમાં. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મુગલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતના મુખ્ય બંદર તરીકે કયા શહેરનું નામ જણાવવાનું છે મિત્રો? કયું હતું? તો એ છે સુરત. મુગલ સામ્રાજ્ય દરમિયાન ગુજરાતનું એવું કયું મુખ્ય બંદર હતું કે જે શહેર પણ હતું? તો મિત્રો એ છે સુરત. કયું હતું? સુરત. આઝાદી બાદ ભારતમાં સૌપ્રથમ વિલીન થનાર રજવાડાનું નામ શું હતું? તો ભાવનગર. મિત્રો કયું હતું? એ ભાવનગર હતું. અણહિલપુર પાટણની સ્થાપના કોને કરી હતી? તો મિત્રો કહી વનરાજ ચાવડાએ. કોને કરી? વનરાજ ચાવડા. પ્રશ્ન આગળ. સોલંકી વંશના પ્રથમ શાસકનું નામ શું હતું? તો મૂળરાજ સોલંકી. શું હતું? મૂળરાજ સોલંકી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે આશાવલના કયો છે પ્રશ્ન? આશાવલના આશાભીલને હરાવી કર્ણાવતી શહેરની સ્થાપના કોને કરી? તો કર્ણદેવે. કોને કરી? કર્ણદેવે કરી હતી. પ્રશ્ન આપણે આગળ જોઈએ. સોમનાથનો જીર્ણોદ્ધાર કયો? સોમનાથનો જીર્ણોદ્ધાર કયા કાળ દરમિયાન થયો હતો? તો સોલંકી કાળ દરમિયાન. ક્યાં થયો હતો? સોલંકી કાળ દરમિયાન. પ્રશ્ન આગળ. રાણીની વાવનું બાંધકામ કયા રાજવીના સમયગાળા દરમિયાન થયું હતું? તો ભીમદેવ પહેલો. શું આવશે? ભીમદેવ પહેલો. પ્રશ્ન આગળ. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો અમદાવાદ આવશે. કયો છે? અમદાવાદ છે. વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? તો આવશે ડાંગ જિલ્લો. કયો આવશે? ડાંગ જિલ્લો. પ્રશ્ન આગળ જોઈએ કે પવિત્ર શક્તિતીર્થ અંબાજી કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં. કયું છે મિત્રો? બનાસકાંઠામાં આવેલું છે. નવા રચાયેલા નર્મદા જિલ્લાનું વડુમથક કયું છે? તો રાજપીપળા. કયું છે? રાજપીપળા. કડાણા બંધ કઈ નદી પર છે? તો એ છે મહી નદી પર. કઈ છે? મહી નદી પર છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે ભારતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન કયું રાજ્ય કરે છે? તો એ કરે છે ગુજરાત કરે છે. કોણ કરે છે? ગુજરાત કરે છે. પ્રશ્ન આગળ. ખારાગોડા શાના ઉત્પાદન માટે જાણીતું છે? તો મિત્રો એ છે મીઠા માટે. શાના માટે? મીઠા માટે. પ્રશ્ન આગળ. કાકરાપાર બંધ કઈ નદી પર આવેલો છે? તો એ છે તાપી નદી પર. કઈ નદી પર? તાપી નદી પર આવેલો છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અટીરા શાના માટે જાણીતું છે અને ક્યાં આવેલું છે? તો મિત્રો એ છે કાપડ સંશોધન અમદાવાદ. કયું છે? કાપડ સંશોધન અમદાવાદ. ગુજરાતની મુખ્ય નદીઓ કઈ છે? તો મહી, નર્મદા અને તાપી. કઈ છે? મહી, નર્મદા અને તાપી. પ્રશ્ન આગળ જોઈએ આપણે. ગુજરાતનો મહત્વનો ગણાતો ઇરિગેશન પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો દમણગંગા. ક્યાં આવશે? દમણગંગા. ગુજરાતમાં કયા ધાન્ય પાકનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે? તો બાજરી. શું આવશે? બાજરી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતના કયા જિલ્લામાં આદિવાસીઓની વસ્તી મોટી માત્રામાં છે? તો પંચમહાલ આવશે. કયું આવશે? પંચમહાલ. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે? તો 7મા નંબરનું. કયા નંબર છે? 7મા નંબરનું છે. ગુજરાતના કયા જિલ્લામાં સાગનું લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે? તો આવશે વલસાડ. કયું આવશે? વલસાડ. ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા જિલ્લામાં પડે છે? તો કચ્છ જિલ્લામાં. કયા જિલ્લામાં પડે છે? કચ્છ જિલ્લામાં પડે છે.
ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જામનગર. ક્યાં આવેલું મિત્રો? જામનગરમાં આવેલું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે વન્ય સૃષ્ટિની વૈવિધ્ય માટે જાણીતું સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ડેડિયાપાડા, જિલ્લો નર્મદા. કયો આવશે? ડેડિયાપાડા અભયારણ્ય, જિલ્લો નર્મદા. જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો આવે છે બનાસકાંઠામાં. ક્યાં આવેલું છે? બનાસકાંઠામાં, પાલનપુરની. પ્રકૃતિ શિક્ષણ માટે જાણીતું હિંગોળગઢ અભયારણ્ય ક્યાં આવેલું છે? તો જસદણ, જિલ્લો રાજકોટ. કયો આવશે? જસદણ, જિલ્લો રાજકોટ. ધોળી ધજાબંધ કઈ નદી પર આવેલો છે? તો ભોગાવ નદી પર. કઈ નદી પર? ભોગાવ નદી પર. ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? તો ગુણબાખરી. ક્યાં આગળ? ગુણબાખરી, તાલુકો ખેડબ્રહ્મા. પ્રશ્ન આપણે જોઈએ કયું અવકાશ સંશોધન કેન્દ્ર અમદાવાદને ગૌરવ બક્ષે છે? તો ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર. કયું આવશે? ઇન્ડિયન સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ઇસરો. બરોબર છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે કયો કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે? મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે મુન્દ્રા. મિત્રો કયો આવશે? મુન્દ્રા. બરોબર છે. જે પ્રશ્ન આગળ ડોંગના પ્રવેશદ્વાર ગણાતા વધઈ વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે શું જોવાલાયક છે? તો વધઈ બોટનિકલ ગાર્ડન. કયો આવશે? વધઈ બોટનિકલ ગાર્ડન. વડોદરા શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો વિશ્વામિત્ર. તો કઈ આવશે? વિશ્વામિત્રી નદીના કિનારે. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે? તો અમદાવાદ. કયું આવશે? અમદાવાદ. પ્રશ્ન આગળ વલસાડ શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો ઔરંગા. કયું આવશે? ઔરંગા નદીના કિનારે. પ્રશ્ન આગળ ગુજરાતમાં આવેલા કેન્દ્રશાસિત પ્રદેશનું નામ કયો છે? તો દીવ, દમણ, દાદરા, નગર અને હવેલી. કયું આવશે? દીવ, દમણ, દાદરા અને નગર હવેલી. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે ગુજરાતનું સૌપ્રથમ વીજળીથી ચાલતું સ્મશાન કયા શહેરમાં સ્થપાયું છે? તો જામનગર, માણેકબાઈ, મુક્તિધામ. કયું આવશે? જામનગર, માણેકબાઈ, મુક્તિધામ. પ્રશ્ન આગળ રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? તો ભાદર નદીના કિનારે. મિત્રો કઈ આવશે? ભાદર નદીના કિનારે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે કર્કવૃત ગુજરાતમાં ક્યાંથી પસાર થાય છે? તો જવાબ છે ઉત્તર ભાગમાંથી, પ્રાંતિજ અને મોડાસા વચ્ચેથી. પ્રશ્ન આગળ ગુજરાતના કયા વિસ્તારમાં લઘુની રચના થઈ છે? તો કચ્છના દરિયા કિનારે. કયા આવશે? તો કચ્છના દરિયા કિનારે. અને આજના વિડીયો છેલ્લો પ્રશ્ન જો કયો આવશે કે કંડલા બંદર ક્યાં આવેલું છે? તો કચ્છના દરિયા કિનારે. ક્યાં આવશે? દરિયા કિનારે. તો મિત્રો અહીંયા આપણે 50 પ્રશ્નો આ રીતે પૂરા કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. અને મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો, ખુશ રહો, આનંદમાં રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.